ચૂંટણીની રસાકસી અને ચૂંટણીનો ચક્રાવો જ્યારે જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રચાર પ્રસારના અંતિમ દોરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય અને સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય જનતા પાર્ટીના વિવિધ મોરચાના આગેવાનો અને ભારતીય જનતા પાર્ટીના વિવિધ કાર્યકરો ઉમટી પડ્યા હતા। નગરપાલિકા મહુવાની ચૂંટણી આગામી રવિવાર અને 26 તારીખે યોજાવાની છે, ત્યારે આજે 24 તારીખે પ્રચાર પ્રસારના પડઘમ શાંત થાય તે પહેલા ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ની સંયુક્ત વિજય વિશ્વાસ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની રસાકસી અને ભારે ખેંચતાણ વચ્ચે પ્રચાર પ્રસારના અંતિમ ચરણમાં ઉમેદવારો વિવિધ નુસ્ખા દ્વારા પોતાના પ્રચાર પ્રસાર કરતા હોય છે, ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના પોતાના ઉમેદવારો માટે સંયુક્ત રીતે વિજય વિશ્વાસ રેલીનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। આ વિજય વિશ્વાસ રેલી મહુવા નગરના વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના તમામ વિસ્તારોમાં નીકળી હતી, જ્યાં તમામ સમાજના આગેવાનો, ભાઈઓ, બહેનો દ્વારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને આવકારવામાં આવ્યા હતા। આ અભૂતપૂર્વ લોકચાહના અને આવકાર પરથી એવું લાગી રહ્યું છે કે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો મોટી લીડથી જીતશે તેવું રાજકીય તજજ્ઞો પણ માની રહ્યા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3ના ઉમેદવારોના સમર્થનમાં યોજાયેલી વિજય વિશ્વાસ રેલી ખૂબ જ સફળ રહી હતી। સ્થાનિક સ્વરાજ્ય નગરપાલિકા મહુવાની ચૂંટણીનો જ્યારે ધમધમાટ છે અને 26 એપ્રિલના રોજ જ્યારે મતદાન થવા જઈ રહ્યું છે, ત્યારે વોર્ડ નંબર 3 પર ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે હું આવ્યો છું। ત્યારે આપણે લાલજીભાઈને પૂછશું કે વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો કોણ કોણ છે અને તેમનો ક્રમાંક નંબર શું છે? લાલજીભાઈ, મહુવા ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 3ના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રથમ 2 નંબરની અંદર અબ્દુલ શબ્બીરભાઈ ઉમરાણી, તેમજ 5 નંબરની અંદર ફાતેમાબેન મુર્તુભાઈ છતરિયા વાડીવાળા, તેમજ 6 નંબરમાં રેખાબેન અરવિંદભાઈ શિયાળ, તેમજ 8 નંબરમાં લાલજીભાઈ મથુરભાઈ શિયાળ, એટલે હું પોતે, અમે ચારેય ઉમેદવારો છીએ ભારતીય જનતા પાર્ટી। જ્યારે ચૂંટણીનો ચક્રાવો ચાલુ થાય ત્યારે ભારતીય જનતા પાર્ટી વિકાસના એજન્ડા ઉપર જ ચૂંટણી લડતી હોય છે, વિકાસના એજન્ડની સાથે ચૂંટણીનો પ્રચાર પણ કરતી હોય છે। ત્યારે આપણે વોર્ડ નંબર 3માં જે વિકાસ કરવાનો છે અથવા તો જે વિકાસ અધૂરો છે અથવા તો આગામી દિવસોમાં વિકાસના કાર્યો જે થવાના છે તેને લઈને લાલજીભાઈને પૂછશું કે લાલજીભાઈ, વિકાસના જે અધૂરા કાર્યો છે અથવા તો જે પૂર્ણ કરવાના છે અથવા તો જે આગામી વિકાસના કાર્યો નવા કરવાના છે તેને લઈને આપ શું કહેશો? લાલજીભાઈ, મારું કહેવું એમ છે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારથી આવી ત્યારથી આપણે જોઈ રહ્યા કે દરેકના ઘરે જલ સે નલ યોજના અંતર્ગત બધાને પીવાનું શુદ્ધ પાણી મળે છે, તેમજ સફાઈ માટે ડોર ટુ ડોર ગાડી આવે છે, એ સિવાય નવા ટાવર, સ્ટ્રીટ લાઇટ ઊભી કરી છે, અને કોઈ પણ પ્રકારનો જે નગરપાલિકાને લગતા જે કામો હોય સારા એ બધા મહુવા શહેરમાં તો થતા, પણ અમારે વોર્ડ નંબર 3ની અંદર આ વર્ષે ઓજી વિસ્તારનો સમાવેશ, જેમ કે ખારા વિસ્તારને પણ સમાવેશ કરી લેવામાં આવ્યો છે। તો અમારે જણાવવું છે કે આવનારા દિવસોની અંદર અમારી પેનલ અને અમારી મહુવા ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની અંદર બોડી બેઠી તો અમે અમારા ધારાસભ્ય તેમજ અમારા પૂર્વ મંત્રી આરસીભાઈ, શિવાદાદા અને બધા વડીલો અને અસ્મતભાઈ, આ બધાના સાથ સહકારથી ઓજી વિસ્તાર જે સમાવેશ થયો છે એમાં પણ જે કાંઈ સંભવિત કામ છે, જેના પાણી, ગટર લાઇન, રોડ અને શક્ય જે કાંઈ એના પ્રશ્નો છે એ તમામ પ્રકારે અમે પૂરા કરવાનો પૂરો પ્રયત્ન। મહુવા નગર વિસ્તારમાં 1 નંબર વોર્ડ, 2 નંબર વોર્ડ, 3 નંબર વોર્ડ અને 4 નંબર વોર્ડ એવા છે કે ત્યાં બધા 18 વર્ણના લોકો રહેતા હોય છે, હિન્દુ, મુસ્લિમ, બ્રાહ્મણ, વાણિયા તમામ લોકો ત્યાં વસવાટ કરતા હોય છે। ત્યારે વોર્ડ નંબર 3માં 18 વર્ણના લોકો જે રહે છે તેને લઈને આપ લાલજીભાઈ શું કહેશો? સાચી વાત કહું તો જ્યારે આ ચૂંટણી દરમિયાન હું જ્યારે મહુવા વોર્ડ નંબર 3ના પ્રચારમાં જ્યારે
હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકોને વિસ્તારમાં ગયો ત્યારે ખાસ મારે આપને જણાવવું છે કે મુસ્લિમ સમાજના જે વિસ્તારો હતા ત્યાંથી પણ અમને એટલો જ પ્રતિસાદ મળ્યો છે અને અમને ખૂબ જ આનંદ થાય છે અને આજ તમને અનુભવ કરશો કે મહુવાની અંદર પણ બધાય અનુભવે છે કે હિન્દુ મુસ્લિમની જે એકતા છે એના દર્શન આ ચૂંટણીએ કરાયા અને આજ બધા જોવે છે કે આજ અમને જીતાડવા માટે અસ્મતભાઈ અને એમની આખી તવક્કલ ગ્રુપની ટીમ જ્યારે રાત દિવસના ઉજાગરા કરી અને તનતોડ મહેનત કરે છે તો આ વાત જ સાબિત થાય છે કે એક હિન્દુ સમાજના દીકરાને જીતાડવા માટે મુસ્લિમ સમાજના યુવાનો રાત દિવસનો ઉજાગરા કરે છે એટલે મારું કહેવું એમ છે કે હિન્દુ મુસ્લિમની એકતા મને દર્શન થયા છે. અસ્મતભાઈ એવું કહેતા હતા હમણાં કે આની પેલા ઇન્ટરવ્યુમાં કે જ્યાં ભારતીય જનતા પાર્ટીની સભા થતી નહીં, મીટિંગ નહોતી થતી, ત્યાં પણ મીટિંગ આ વખતે થઈ છે. હા, એ માટે શું કહેવો? હું એટલે જ હું કહું છું કે અમારી જ્યાં કમલની ક્યારેય મીટિંગ ન થતી એવા વિસ્તારની અંદર પણ અસ્મતભાઈ, અમારા હસનભાઈનો સાથ સહકાર તેમજ અમારે આખા તવક્કલ ગ્રુપની ટીમે અમારી મીટિંગ કરાવી, પણ ખાલી મીટિંગ જ નહીં, ખૂબ સારા પ્રતિસાદ સાથે અને લોકોને પણ એ આનંદ સાથે અમારી મીટિંગની સાથે જોડાયા અને અમારી સાથ સહકાર રહ્યા અને મને એવો પૂરો વિશ્વાસ છે કે આ વખતે વોર્ડ નંબર 3ની અંદર જે લીડ ઉમેદવાર લાવશે એ કદાચ મહુવાના એકે વોર્ડની અંદર એ ઉમેદવારને કોઈ બીજાને લીડ નહીં મળશે. એટલો મને આ જે ઉત્સાહ છે એ જોઈને એવું લાગે છે કે વોર્ડ નંબર 3ના ઉમેદવારોને સૌથી વધારે લીડથી જીતાડવા માટે આજ હિન્દુ અને મુસ્લિમ બંનેના મતદારો ઉત્સુક છે. આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી યોજાવાની છે ત્યારે ઉમેદવારો હોય એ પોતાના મતદારોને અપીલ કરતા હોય છે. ત્યારે હમીદભાઈને હું કહીશ કે વોર્ડ નંબર 3માં તમારા જે ઉમેદવારો છે તેને આપ શું કહેવા માંગો છો હમીદભાઈ? વોર્ડ નંબર 3ના જેટલા બી ઉમેદવાર છે અમે 3 ચારે ચાર. હા, તો તમારા મતદારો તમે શું કહેશો? અમે મતદારને એક નમ્ર વિનંતી કરું છું કે ભાઈ સવારે 7 થી સાંજે 6 સુધી ભરપૂર મતદાન કરો, અમે ચારે ઉમેદવારને જીતાડો તો તમને નમ્ર અપીલ છે. ભારતીય જનતા પાર્ટી માટે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 3માં હસમતભાઈ જે આગેવાન છે, આપણે તેનો પરિચય પૂછી લઈએ અને પૂછી કે વોર્ડ નંબર 3માં અને 2માં કેવો પ્રતિસાદ લાગે છે. હસમતભાઈ, તમે જણાવો પહેલા આપનો પરિચય. હું હસમતભાઈ તવક્કલ, લઘુમતી મોરચા શહેર પ્રમુખ. આ વર્ષે મને પ્રથમવાર ચાન્સ મળ્યો છે લઘુમતી મોરચા પ્રમુખનો, તે બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. આમ તો અમારા ફાધર 1997થી આમાં ભાજપમાં જોડાયેલા છે. ખાસ આપણે વોર્ડ નંબર 1માં પણ તનતોડ મહેનત કરી છે અને 2 અને 3માં એક સાથે મળીને લગભગ 8 ઉમેદવારો તેમજ વોર્ડ નંબર 1ના પણ સાથે મળીને અમે જેટલી પણ જ્યાં પણ મીટિંગ કરી છે સારો રિસ્પોન્સ મળ્યો છે. આશરે 23 જેટલી 3 વોર્ડની અમે મીટિંગ કરી છે અને હું એક બધા સમાજના લોકોને વિનંતી કરું છું કે આપણે 26 તારીખે જ્યારે મતદાન કરવા જઈએ ત્યારે સવારે 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવાનું છે અને સાથે એક આઈડી પ્રૂફ લાવો જેથી ડબલ ધક્કા ન થાય તે માટે આપ સર્વોને વિનંતી કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. હસ્તો.